હેલો દોસ્તો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે આપણે ફરવા આવી ગયા છીએ. સાંજનો ટાઈમ છે. હાથીજણ પબ્લિક છે, દેખાય છે. હા, બરોબર. ધજા લઈને આવે છે. હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે. આરતી થશે. આખું કમ્પાઉન્ડ છે આ. આપણે ઘણા ટાઈમથી, ઘણા વર્ષથી આપણે અહીંયા રેગ્યુલરલી ફરવા આવીએ છીએ. અને રામો આપણો ધાર્યા કામ પણ કરે છે. હાથીજણ છે અમદાવાદથી. આપણા ઘરથી લગભગ 10-12 કિલોમીટર થાય છે. ફેમિલી જોડે આપણે બધા આવીએ છીએ અને દર્શન કરી ખૂબ મજાની ધન્યતા અનુભવીએ છીએ. સારું એવું ફીલ થાય છે. રણુજા તો નહીં જવાતું, પણ અહીંયા બેઠા બેઠા આપણે દર્શન કરી લઈએ. શું કે આજે થોડું કામ પતી ગયું હતું ટાઈમ મળ્યો હતો એટલે આવીએ જ છીએ. બધા ફેમિલી જોડે આવ્યા છે અને એ બધા અલગ અલગ છે. પાછળ આવે છે, નેજા આવે છે, બહુ જ નેજા આવે છે. સારું એવું મંદિર છે, આસ્થાનું પ્રતીક ગણાય છે. અમદાવાદમાં લગભગ મારા ખ્યાલ મુજબ થતું હશે, બીજું કોઈ ખબર નહીં, કદાચ હોય તો. પણ આ સૌથી મોટું છે. તમે બહારનો નજારો પણ જોઈ શકો. જો હવે આ લોકો નેજા લઈને આવ્યા છે એ વગાડે છે. આપણે જોઈએ. ગરબે રમે. અહીંયા બીજું નવગ્રહ મંદિર પણ છે. નવગ્રહ મંદિર છે. આરતીનો ટાઈમ એટલે બંધ છે. ફૂલ